નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ વિનાશ વેર્યો છે। સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો પાક બરબાદ થયો છે તો શહેરોમાં પણ ભારે નુકસાન થયું છે। તો શું આ નુકસાન બાદ ખેડૂતોને સહાય મળશે કે નહીં એ અંગે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે। રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાણો છે। ભારે પવનના કારણે પાકમાં નુકસાન થવાનું સામે આવ્યું છે। આ અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે ગુજરાતના અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ નોંધાણો। આ અંગે પ્રાથમિક રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે। કેટલું નુકસાન થયું તેનો સર્વે કરવાની સૂચના આપી દેવામાં આવી છે। આ સર્વે બાદ રાજ્ય સરકાર સહાય બાબતે જાહેરાત કરશે। તો શું ખરેખર ખેડૂત મિત્રો તમારા પાકને પણ નુકસાન થયું છે? શું ખેડૂતોને વીઘા દીઠ કેટલા રૂપિયાની સહાય મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો અને તમારા કયા પાકને નુકસાન થયું છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે 18 થી 21 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી હતી। રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। વરસાદના કારણે ખેતી અને બાગાયતી પાકને ભારે નુકસાન થયું હતું। હવે હવામાન વિભાગે ફરી એકવાર ગરમીની આગાહી કરી છે। આજથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। માર્ચના અંતિમ સપ્તાહમાં હવામાનમાં ભારે પરિવર્તન આવવાની શક્યતા છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે 26 માર્ચ બાદ ગુજરાતમાં ભારે પવન અને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે, જેની અસર ગુજરાતના ભાગોમાં થોડીક ઓછી છે, પરંતુ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં બરફ વર્ષા થવાની શક્યતા છે। આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો, તો ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ પડશે। 20 એપ્રિલથી લઈને જૂન મહિનાની શરૂઆત સુધી બંગાળની ખાડીમાં નવા વાવાઝોડા બનવાને લઈને પણ અંબાલાલ પટેલે ફરી એકવાર ડરામણી આગાહી વ્યક્ત કરી છે। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકોને મોટી રાહત। દેશભરના લાખો રાશન કાર્ડ ધારકો તેમના કાર્ડનો ઉપયોગ કરીને માસિક રાશન મેળવે છે। જોકે રાશન કાર્ડ ધારકો માટે એપ્રિલ મહિનો રાહતના મહત્વપૂર્ણ સમાચાર લઈને આવશે। વધતી જતી મોંઘવારીના આ સમયમાં જ્યાં ઘરનું બજેટ પહેલેથી જ ખોરવાઈ ગયું છે, સરકારે એક એવો નિર્ણય લીધો છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા અને દૈનિક જરૂરિયાત પર પડે છે। આનું કારણ એ જ છે કે આ વખતે 3 મહિનાનું રાશન એક સાથે આપવામાં આવશે। આનો સીધો ફાયદો એ છે કે જે પરિવારો તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા રાશન પર આધાર રાખે છે તેમને થશે। આ પગલાંનો મુખ્ય ફાયદો એ છે કે સમય બચાવશે। લાભાર્થીઓને હવે વારંવાર લાઇનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં, એટલે કે રાશન કાર્ડ ધારકોને એપ્રિલ મહિનામાં એપ્રિલ મહિનાનું, મે મહિનાનું અને જૂન મહિનાનું એક સાથે 3 મહિનાનું અનાજ છે એ મળતું રહેશે। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના માછીમારોને 22 રૂપિયા સસ્તું મળશે ડીઝલ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય। ગુજરાત સરકાર દ્વારા માછીમારોને સુખકારી માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારી બોટના ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો ટોટિંગ વધારો કરવામાં આવ્યો હતો, તેને હવે પાછો ખેંચી લેવામાં આવ્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કેન્દ્ર સરકારને કરેલી સચોટ રજૂઆતના પરિણામે આ સફળતા મળી છે।
હવે રાજ્યના માછીમારોને તેમની બોટ માટે અગાઉ નક્કી થયેલા જૂના રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થશે. આ ત્વરિત અને સંવેદનશીલ નિર્ણય બદલ મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ નિર્ણયથી માછીમારો પરનો આર્થિક બોજ હળવો થશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1 તારીખથી બદલાશે પાન કાર્ડના નિયમો. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પણ નવું પાન કાર્ડ કઢાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આગામી 1 એપ્રિલ 2026થી પાન કાર્ડ બનાવવાના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી માત્ર આધાર કાર્ડ આપીને સરળતાથી પાન કાર્ડ બની જતું, પરંતુ નવા નિયમો લાગુ થયા બાદ આટલું પૂરતું નથી. અરજદારોએ આધાર કાર્ડની સાથે સાથે ઓળખ અને જન્મ તારીખનો પુરાવા સાથે વધારાના ડોક્યુમેન્ટ પણ આપવા પડશે. એટલું જ નહીં, સરકાર આ માટે નવા ફોર્મ પણ ફરજિયાત કરી રહી છે. ભવિષ્યમાં કોઈ ધક્કા ન ખાવા પડે તે માટે નવા નિયમો બનાવવામાં આવ્યા. હાલની વાત કરીએ તો 31 માર્ચ 2026 સુધી તમે માત્ર તમારા આધાર કાર્ડની મદદથી જ ખૂબ જ આસાનીથી પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. અત્યારે કોઈ વધારાના કાગળિયા આપવાની જરૂર પડતી નથી, પરંતુ 1 એપ્રિલ 2026થી આ નવી પ્રક્રિયા કડક થવા જઈ રહી છે. નવા નિયમો અમલમાં આવશે પછી માત્ર આધાર કાર્ડ બતાવીને પાન કાર્ડ મેળવવું શક્ય બનશે નહીં. તમારે વધારાના ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે, જેમ કે જન્મનો દાખલો, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ધોરણ 10ની માર્કશીટ અથવા તો સર્ટિફિકેટ. અન્ય માન્ય દસ્તાવેજો પણ તમે આપી શકો છો. સરકારનો આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ પાન કાર્ડની પ્રક્રિયાને ગેરરીતિથી બચાવવાનો અને વધુ સુરક્ષિત બનાવવાનો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્યના ખેડૂતોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય. રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઈ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં આગામી 31 એપ્રિલ 2026 સુધી સિંચાઈ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલોમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે, તેમ જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું કે રાજ્યમાં ગત ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની સાથે મોડું પૂરું થયું હતું. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આજથી રાજ્યભરમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા વિધિવત રીતે શરૂ થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચણાની ખરીદી માટે 165 કેન્દ્રો ફાળવાયા છે, જેમાં 2.59 લાખ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. રાયડા માટે 60 કેન્દ્રો નક્કી થયા છે, જ્યાં 37,000થી વધુ ખેડૂતો પાક વેચી શકે છે. કુલ 2.96 લાખથી વધુ નોંધાયેલા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ મળશે. તો ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા. આજે સરકારનો મોટો નિર્ણય 2002 હેઠળ કુટુંબની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો છે. હવે ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ બહેનને પણ તબીબી સારવારનો લાભ મળશે. અત્યાર સુધી માતા પિતા અને સંતાનોને જ લાભ મળતો હતો. હવે ભાઈ બહેનને પણ તબીબી સારવારનો લાભ મળશે. લાભાર્થી માટે ચોક્કસ શરતો નક્કી કરાઈ. નવા સુધારા મુજબ કર્મચારી સાથે રહેતા માતા પિતા, પત્ની અથવા પતિ, સંતાનો ઉપરાંત અન્ય નિર્ભર સભ્યોને પણ કેટલીક પરિસ્થિતિમાં લાભ મળવાની જોગવાઈ કરવામાં પણ આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારનો ગરીબલક્ષી મહત્વનો નિર્ણય. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ અને આવાસ વિહોણ પરિવારો માટે અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌના ઘરના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશથી હવે ગ્રામીણ સ્તરે જમીન વિહોણ જરૂરિયાતમંદોને મફત ઘરથાળ પ્લોટ ફાળવવાની યોજનાને વધુ વ્યાપક અને સરળ બનાવવામાં આવી છે. તો મિત્રો, જે લોકો ગામડામાં રહે છે એમના માટે ગુજરાત સરકાર છે એ મફતમાં પ્લોટ આપશે. તો ખાસ ગામડામાં રહેતા જે ગરીબો માટે છે એ સારા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ધોરણ 10 પાસ મહિલાઓ માટે LICની ખાસ નવી સ્કીમ. દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન
LIC દરેક વર્ગને ધ્યાનમાં રાખીને એકથી એક ચડિયાતી પોલિસી લઈને આવતી હોય છે. LIC એ મહિલાઓ માટે એક નવી સ્કીમ શરૂ કરી, જે અંતર્ગત દર મહિને 7,000 રૂપિયા મળશે. LICની આ જબરદસ્ત સ્કીમનું નામ વીમા સખી યોજના છે, જેની સાથે જોડાઈને મહિલાઓ દર મહિને 7,000 રૂપિયાનું વળતર મેળવી શકે છે. લાઇટ બિલ વધારે આવવાની ચિંતા છોડો. સાથે મિત્રો જો વાત કરીએ તો પહેલાં 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000 રૂપિયા, ત્રીજા વર્ષે 5,000 રૂપિયા મળશે. સમગ્ર દેશમાં LIC વીમા યોજના અંતર્ગત જોડાનારી મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં, ટ્રેનિંગ લેનારી મહિલાઓને પ્રથમ વર્ષે 7,000, બીજા વર્ષે 6,000, ત્રીજા વર્ષે 5,000 રૂપિયા આપવામાં આવે છે. એકવાર તાલીમ પૂર્ણ કર્યા બાદ મહિલાને એજન્ટ તરીકે કામ કરીને પોતાનો ટાર્ગેટ પૂરો કરવાનો રહેશે અને તેને કમિશન બેઝ ઇન્સેન્ટિવ પણ મળી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારની મોટી પહેલ. તો મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાત સરકાર દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કન્યા કેળવણી નિધિ અને મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના, જે ઘણીવાર MYMSના ભાગરૂપે ઓળખાય છે, અમલમાં આવી છે. આ યોજનાઓ જે વર્ષ 2026 માટેની સંપૂર્ણ વિગતો આપણે મેળવી તો કે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ જેમ કે MBBS, એન્જિનિયરિંગ વગેરે માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. ખાસ કરીને દીકરીઓ મેડિકલ પ્રવેશ મેળવે છે અને તેમને આ યોજના હેઠળ મોટી સહાય મળશે, બેનિફિટ મળશે. મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને વાર્ષિક 4 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. કેટલાક કિસ્સામાં આ રકમ વધારે પણ હોઈ શકે. ટ્યુશન ફી સહાય, જેમાં અન્ય કોર્સ માટે ટ્યુશન ફીના 50% અથવા તો નિયત મર્યાદા સુધી સહાય મળશે. હોસ્ટેલ અને જમવાની સુવિધા, જો દીકરી બહાર ગામ ભણતી હોય તો તેમને વાર્ષિક આશરે 12,000 રૂપિયા સુધીની હોસ્ટેલ સુવિધા પણ મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ખેડૂતોને જ્યારે વરસાદ પડતા હોય છે ત્યારે ખેડૂતો પોતાના પાકને સારી રીતે અને સાચી જગ્યાએ સાચવી શકે એમના માટે ગુજરાત સરકારે ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તો ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. આ યોજના હેઠળ ખેડૂતો તેમની લણણીના સંગ્રહ અને વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. અંધારિયા વરસાદ અને અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્નને અનિયમિત પ્રવૃત્તિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસરકારક છે. યોગ્ય સંગ્રહ, જેમાં સુવિધા વિના ખેડૂતો તેમની ઉપજ ને બગાડવાનું જોખમ લે છે, જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે. આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફરને વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે અને પહેલાના ઉદ્દેશથી ખેડૂતો પોતાના ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે એ માટે પણ 75,000 રૂપિયા સુધીની સહાય પૂરી પાડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગેસના બાટલાને લઈને સૌથી ખરાબ સમાચાર. ગેસ બુકિંગ પર નવા નિયમો, 45 દિવસની રાહ. ઈરાન કટોકટીના કારણે LPG ઇંધણની ખરીદીમાં ગભરાટ ફેલાયો છે, જેના કારણે પરિસ્થિતિ મુશ્કેલ બની. આ દરમિયાન કેન્દ્ર સરકારે પોતાના નિર્ણય સુધાર્યો અને સરકારે ગ્રામીણ વિસ્તારમાં 2 સિલિન્ડર વચ્ચે બુકિંગ અંતરાલ 45 દિવસ સુધીનું રાખ્યું. આનો અર્થ એ થયો કે ગ્રામીણ વિસ્તારમાં બીજા સિલિન્ડર માટે બુકિંગ અંતરાલ 45 દિવસનો રહેશે, જો કે શહેરી વિસ્તાર માટે 25 દિવસનો અંતરાલ રહેશે. એટલે કે મિત્રો, તમે જો આજે ગામડામાંથી ગેસ બુકિંગ કરાવો છો તો તમારે આજથી લઈને 45 દિવસ બાદ નવું ગેસ સિલિન્ડર મળશે, જ્યારે શહેરી વિસ્તારમાં 25 દિવસ બાદ નવું ગેસ સિલિન્ડર છે મળી જશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ખેડૂતોને શું ખરેખર મળશે ડબલ વળતર? તો કે ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી જે ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન, પાક, ફળાવ, ઝાડને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરોમાં વધારો થયો. જે તે સમયે અને સ્થળમાં સરકાર પ્રવર્તમાન ઓનલાઈન જંત્રીના દરોમાં 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10% લેખે વધારો પણ થઈ શકે છે.